ભાઈ સા પીવરાવીને જ રહેશે છે ને ભાઈ 20 કિલોમીટર સુધી આપણે હારે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈઓને હર હર મહાદેવ મિત્રો. તો અત્યારે આપણે છે હોટલે છે ને હવે આપણી યાત્રા ચાલુ કરી દઈશું, કેમ કે હવે 8:30 વાગી ગયા છે. એને કારણે ને અત્યારે આપણે છે ભાઈ પાલનપુર છે. તો નાઇટ આપણી પાલનપુર હતી. આપણે કાલે 4 વાગે નહીં 4 વાગે નહીં 3 વાગે, કાલે 3 વાગે આપણે પહોંચી ગયા હતા, વહેલા પહોંચી ગયા હતા. આરામ કર્યો, આરામ ને આજે આપણે જવાનું છે અંબાજી. જો અહીંથી હવે 60 કિલોમીટર છે, એટલે 60 કિલોમીટર તો નહીં ચાલે, 30 કિલોમીટર ચાલતું રોકાઈ જશું ને પમદારે અંબાજીમાંના દર્શન થશે. આપણે ચાય આવી ગઈ છે, પૌવા નાસ્તો આવી ગયો છે. તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ આપણે. તો અત્યારે આપણે નાસ્તો કરીને નીકળી ગયા છે. તો ભાઈ કીધું કે ફ્રીમાં નાસ્તો, તો ચાલો નાસ્તો તો કરી દીધો છે. તો હવે આપણે અંબાજીમાંના દર્શન કરવા માટે, એટલે આજે તો નહીં પહોંચ્યું, બાકી આઈડી કન્ફ્યુઝ થઈ ગયું. હવે અહીંથી આપણે જવાનું છે આ રોડેથી આમ જવાનું છે, એટલે અંબાજીમાંના હાઈવે ઉપર પહોંચી જશું. પેલા બે પાસ હોવું પડશે કઈ રીતનું છે. ચાલો આગળ જતા ભાઈ મેલા છે મહાદેવ મહાદેવ. કેમ છો? સારું ને? કાંઈક કહેવા માંગશો? હા ચાલો ભાઈ, આ જ રૂટ છે ને આપણે અંબાજી જવાનું. તો ભાઈ આ રૂટ છે, આ રૂટ ઉપરથી જવાનું છે. 60 કિલોમીટર જેવું છે. ચાલો તો આપણે આગળ થોડાક આવી ગયા. બાકી ભાઈ છો ને ચા પીવરાવે છે, તો ચાલો ભાઈ ચા પી લે. બાકી ભાઈ આવી ગયા છે, ક્યારના ગોતતા હતા આપણે કઈ બાજુ આપણે આમ હોઈએ કે ભાઈ છે ને આમ આગળ વયા ગયા હતા ને આપણે આ સાઈડ થી વટન હતું. બાકી ભાઈ કોલ કર્યો, લગભગ મેં 10-12 કિલોમીટર દૂર જઈને આવ્યા. ઓ ગોતા છેક સવારે 5 વાગે ઉઠીને નાઈ ધોઈને નીકળ્યા હતા. એવું છે? હા. તો ભાઈ આપણે રાતે લાઈવ માં વાત થઈ હતી ને એ જ ભાઈ છે. બાકી ચાલો ભાઈ ચા પી લઈએ. ચા પીને નીકળી ગયા છે. બાકી એ ભાઈ છે ને ભાઈ 20 કિલોમીટર સુધી આપણે હારે સાથે ચાલવાના છે ને ભાઈ કહે કે ભાઈ બેગ હવે મને આપવો પડશે, થોડોક સેવાનો મોકો પણ આપવો પડશે. તો ચાલો ભાઈને બેગ આપી દીધો, થોડોક આપણે પણ પૂરા થાય. બાકી આપણે ભાઈ અહીંના જ છો તમે? હા ભાઈ પ્રોપર પાલનપુરના છે. આપણે કયું? એવું છે. તો ચાલો ભાઈ રસ્તા પર ચાલીએ. હાલો. હા ચાલો, મહાદેવ મહાદેવ. ચાલો ભાઈ, તો ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દીધી ને ત્યારે ભાઈ રસ પીવા માટે આવી ગયા છે. તો ચાલો ભાઈ રસ પી લઈએ, પછી આગળ ચાલશું. હવે ટિકિટ ઓટી ગયા છે પાલનપુર. ચાલો તો રસ પી લઈએ. ભાઈને આંખમાં કાકડી પડી ગઈ છે. બાકી આપણે આ પાલનપુરનો કયો દનિયાના ચોકડી ઉપર પહોંચી ગયા છે. હવે અહીંથી આપણે અંબાજીનો રસ્તો ઓલો જ છે ને અંબાજીનો. હા તો બાકી ભાઈઓ ભાઈ ચા પીધો. અરે બાકી મહાદેવ મહાદેવ મેં રસ્તો દેખાય ને એ રસ્તેથી આપણે ચાલવાનું છે. બાકી મહાદેવ મહાદેવ. રેસ્ટ કરવા માટે અત્યારે 12 વાગ્યા મિનિટ 11:30 તો વાગી ગયા છે. ચાલો ભાઈ ચા આવી ગઈ છે, તો ચા પી લઈએ. આજે તો ભાઈ બહુ ચાલવું પડશે. તો કમસે કમ અત્યારે 11:30 વાગી ગયા છે. તો એમ ગણી લો કે રસ્તા સુધી અમારે 29 કિલોમીટર જેવું ચાલવું પડશે. તો સખત ચાલશું ને તો પણ 6:30 વાગી જશે. તો બપોરે તો રેસ્ટ કરવો જ પડે, આરામ કરવો પડે. તો લગભગ રાતના 8 વાગી જશે ના પૂછશું તો દાતા આપણી આજે નાઇટ છે. તો દાતા આપણે નાઇટ રોકાના છે. તો ચાલો પહેલાં તો આપણે ચાય પી લઈએ. તો અત્યારે આપણે ગોળા પહોંચી ગયા છે ને હવે ભાઈ આપણી પાસેથી વિદાય લેશે, કેમ કે અત્યારે ભાઈને થોડું કામ આવી ગયું છે ને ભાઈએ બપોર સુધી આપણી યાત્રામાં સહયોગ દીધો. અત્યારે ભાઈ 1 વાગવા આવી ગયો છે ને ખૂબ ખૂબ ધન્યવાદ આ રીતનું યાત્રામાં સહયોગ દીધો. તો ભાઈ પણ બ્લોગ બનાવે છે. તો ભાઈ તમારી યુટ્યુબ આઈડી કહી દો. સાગર ઢાકતા વ્લોગ્સ. સાગર ઢાકતા બ્લોગ છે, તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો પણ આપણો આવશે એમાં. બાકી ચાલો ભાઈ મહાદેવ મહાદેવ. તો હવે આપણો બેગ લઈ લઈએ. મહાદેવ હા તમે આઈના જ છો? હા હા. હું છું સોમનાથ ઉના. હા ઉનાથી છું. ગુજરાત યાત્રા કરું છું. ગુજરાતના હા ચાલીને ગુજરાતના જેટલા મોટા મંદિરો હોય ને એ બધીના ચાલીને દર્શન કરવા. અત્યારે મારે 2 મહિનાથી વધારે દિવસો થઈ ગયા છે. અત્યારે અંબામાના દર્શન કરવા માટે જાઉં છું.
હા, ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. તમે અમારા મલકમાં આયા ને અમને સારું લાગ્યું. તમને મળવાનો મને ખૂબ પ્રયત્ન કર્યો. હા, મેં કીધું આ રોડ ઉપર ગમે ત્યાં મળે ને એવું કરું. હા. પણ આજ ફાઇનલી મળી ગયા એમ. હા. મારે યુટ્યુબ ચેનલ હે. હા મારે રામાધારી કોમેડી હે. હા મારે હા એટલે મારે હું કોમેડી વિડીયો જ બનાવું હા છું. હા અને આ ડમ્પરે ચલાવું 24 કલાક ડમ્પર ચલાવું અને 24 કલાક હા. હા એ તો વાત છે. મહેનત કરીએ તો જિંદગીમાં બીજું સફળ શું હેલ્પ કરવું હોય તમારી કીધું એટલું તો. તમારું નામ? ભાઈને સપોર્ટ કરજો અને ખૂબ ખૂબ ધન્યવાદ છે એમને કે મને ફાઇનલી આજ મળી ગયા છે અને અંબાજી માતાજી ખૂબ એમને પ્રગતિ આપી. જય માતાજી. જય માતાજી. તો ચાલો ભાઈને મળીને પણ સારું લાગ્યું. બાકી ચાલો હવે આપણે આગળ ચાલીએ. થેન્ક યુ. ચોકલેટ રહેવા દે ચાલશે. તો ભાઈ દૂધ લઈને આવી ગયા છે. તમારું નામ શું છે? હાર્દિક. હાર્દિક છે. ચાલો ભાઈ. મહાદેવ મહાદેવ. ना लेट थे जो 2 रोटी में कुछ लेट नहीं हुआ था मैं पार्सल के दे देता आप भेज दो હું ગાડીમાં નથી બેઠતો ને तो आई કરતો. लो નહીં નહીં ભાઈ एक काका के साथ चले जाओ चलो हाँ મારે હાટું રોકાણે હા આવો જ ભાઈ ભાઈ જબ આરે આવ 10 મિનિટ આવતા આવ ભાઈ એક 10 ભાઈ રોકાણા છે બાકી ભાઈ કહે છે લોઠાઈને જમવાનું તો ચાલો ભાઈ થોડુંક માન રાખી દઈએ બાકી ચાલો સોમનાથથી છું સોમનાથ ઉનાથી ગુજરાત યાત્રા કરું છું ગુજરાતના જેટલા મોટા મંદિરો હોય ને એ બધીને ચાલીને દર્શન કરું. રીલ દેખેલી મેં હા 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 હમણાં તમે પેલા રતનપુર હતા ત્યારે હા હા જય માતાજી જય માતાજી. તો ચાલો ભાઈ હવે થોડુંક જમી લઈએ હવે આપણે જમવાનું આવી ગયું છે તો અત્યારે ભાઈની હોટલે છે તો ચાલો ભાઈ બપોરનું જમવાનું જમી લઈએ. ફાઇનલી જમી લીધું છે. ચાલો ભાઈ મહાદેવ મહાદેવ ચાલો ભાઈ મહાદેવ ચાલો ભાઈ મહાદેવ મહાદેવ. તો ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ ને ચાલો હવે ને પહાડ આવવા માંડ્યા છે તમને દેખાય ને પહાડ બાકી આ રસ્તો હતો ને આ હોટલ હતી. ચાલો મહાદેવ મહાદેવ. તો હવે આપણી સાઈડ વયા જશું ને હવેથી પહાડ છે ને ભાઈ ચાલુ થઈ ગયા છે ને અહીંથી જ દેખાવા માંડ્યા છે પહાડ બાકી ચાલો મહાદેવનું નામ લેતા લેતા નીકળીએ. હતા 20 કિલોમીટર અંબાજી 40 કિલોમીટર તો આપણે દાતા પહોંચવાનું છે. અત્યારે 2 વાગી ગયા છે તો દાતા આપણે નાઇટ કરવાની છે એટલે 20 કિલોમીટર ચાલવાનું છે. જોઈએ ક્યારે પહોંચવું બાકી ચાલો ચાલતા રહીશું. માતાનો મઠ થાય ત્યાંથી નારાયણ સરોવર થાય ને એ રસ્તેથી બનાસકાંઠા ડાયરેક્ટ જ હા National white highway road ને બધું આ રેગિસ્તાન જેવું રન છે. અત્યાર સુધી કેટલા કિલોમીટર થશે 2500 થઈને આવ્યા આખું હા હા કેટલા વર્ષની યાત્રા છે? અંબાજી છેલ્લું નાથી અમદાવાદ થઈ સારંગપુર પછી નાથી ભાવનગર ખોડિયારમાંનું ધામ નાથી પછી છેલ્લા છે બગદાણા ભગુડા ઉસાપુર છેલ્લું. આ 2500 કેટલા દિવસ થયા આમાં મારે 2 મહિના થઈ ગયા છે સાઈન જેવું. મહાદેવ મહાદેવ. તમારું નામ શું છે? જયેશ પટેલ. જયેશ પટેલ. તમારું ભાઈ? આ ભાઈને તો મેં જોયા હતા ના હા હોટલે. બાકી આ બધું જો મિત્રો મસુંબી પછી આમાં ભજીયા ને ચા લઈને આવ્યા છે જરોદના ફેમસ તો ભજીયા. હા તો ફેમસ ભજીયા છે. ચૂલાના ભજીયા. તો ચાલો ભાઈ થોડોક નાસ્તો કરી લઈએ પછી આપણે નીકળશું. આમાં ભાઈ મસુંબી છે. देखा था એવું છે. कल रात को ही देखा था જય मैंने માતાજી जय माता दी। જય માતાજી. आगे रंगोली होटल आएगा હા मैं वहाँ पे खड़ा हूँ चाय नाश्ता હવે भी चाहिए। આગળ જ પીધું છે ચાય નાસ્તો हाँ, બધું. હા વાંધો નહીં હાલો ચા પીશું. યુટ્યુબ ચેનલ હા હા રાજ YouTube મસ્જિદ છે channel. રાજ. कौन सा नाम है? હા હા हमारा ब्लॉग बना दो. હા હા અત્યારે બને છે. मैं हाँ, हाँ। कल ही मैं आपका एड देखा था और आप चल रहे थे फिर मेरे को पता चला कि आप अंबाजी साइड आने वाले हो હા હા અંબાજી હા હા कल आप पालनपुर आए थे हाँ 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 मेरे को मैं इन्हें इंस्टा पर देखा था हाँ हाँ फिर पता चला कि अंबाजी आए तो मैंने सुबह ही निकला कहाँ से था आते हैं? और मैंने अभी बोला पहचान लिया तरत यार હા હા હું તુરંત ગુજરાત પહેચાન યાત્રા કરું છું. હું છું સોમનાથ ઉના સોમનાથ ઉના. उना उना હા गुजरात का ऑल इंडिया. ગુજરાત गुजरात ગુજરાતમાં જેટલા મોટા મંદિરો હોય ને એ બધાના ચાલીને દર્શન કરવા. कितने
कितने दिन हो गए? અત્યારે મારે 2 મહિના હવે આજે રાત્રે ક્યાં તમારે રહેવાનું? આપણે દાતા દાંતા કઈ બાજુ? ના આપણે હોટલે છે. કઈ? હોટલ નામ નથી ખબર, ના જઈને કીધું છે. કોને? ના જઈને આવીને કોલ કરવાનું કીધું છે. અમે આ મુમરા સાગર હાંતાવાડા. હા હા દાંતાવાડા ગુરુબાવ. એવું છે. હા ચલો ભાઈ અરે વાત કરી લઈએ. તો અત્યારે ભાઈ આપણે જતા હતા તો ભાઈ આવી ને ભાઈ બરકા મહાદેવ મહાદેવ. તમારું નામ શું છે? એવું છે. હા આપણે કયું ગામ છે? મોટા છાડા. તો અત્યારે ભાઈ આપણે મોટા છાડા પહોંચી ગયા છે. ભાઈ સ્વાગત પણ કર્યું છે તો ધન્યવાદ. ચાલો મહાદેવ મહાદેવ. ભાઈ સા પીવરાવીને જ રહેશે. ચાલો ચાલો તો ચાલો ભાઈ ચા પી આવીએ. કેટલી વાર થઈ આ લગભગ 7 કે 8મી વાર ચા છે. તો ચાલો ભાઈ હોટલે પેલા ચા પીવા માટે જઈએ. થઈ ગયું છે ને 2 કિલોમીટર રહ્યું છે અને આપણું સ્વાગત માટે બધાના લોકો આવી ગયા છે ને લેટ થઈ ગયા છે. વાંધો નહીં ચાલશે. તો ચાલો દાતા પહેલાં પૂગ્યા. 2 કિલોમીટર દાતા રહ્યું છે ને આગળ ચાલીને જઈએ આગળ કેમ કે અંધારો. તો અત્યારે આપણે ભાઈ દાતા પહોંચી ગયા છે. તો ચાલો મંદિરે દર્શન કરવા માટે. એ ગીતનું શૂટિંગ અહીંયા હોટલે પહોંચી ગયા છે. ચાલો બેગ મૂકી દઈ છે ને આપણી રહેવાની વ્યવસ્થા ભાઈએ કરી દીધી. આ તમારો પરિચય દઈ દો આપણે. વિરેન્દ્રસિંહ બડગુજર, દાતા ગામ ડેપ્યુટી સરપંચ છું અને દાતા તાલુકા ભાજપનો પ્રમુખ. રાજભાઈનો વિડીયો દેખ્યો છે એટલે મહાદેવની જે કંઈ ઈચ્છા હતી આજે એમની વ્યવસ્થા કરવાની મોકો મને સેવા કરવાની તક મળી. એકદમ રાજભાઈનો આભાર. તો અત્યારે ભાઈ આપણે રોકાણ છે દાતા ને અહીંથી 20 કિલોમીટર હશે અંબાજી. હા તો 20 કિલોમીટર છે એટલે કાલે આપણે પહોંચી જશું. થઈ ગયા છે નાહી ધોઈ નાખ્યા છે. ધોયા નથી, નાહી નાખ્યા છે. તો હવે જમવા માટે જઈએ. અત્યારે 8 વાગી ગયા છે. તો ચાલો પહેલાં તો આપણે જમવા માટે જઈએ. તો અત્યારે ભાઈ આપણી જમવાની થાળી આવી ગઈ છે. તો ચાલો ભાઈ હવે આપણે જમી લઈએ. હવે વિડીયોને એન્ડ કરું છું કેમ કે પાછો વિડીયો મોટો થઈ જાય તો તમે પણ બોરિંગ થઈ જશો. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાકી બધા ભાઈ હર હર મહાદેવ. બાય બાય.